કમ્યુનિટી નિશાન ટીવી એશિયાના ગુજરાતી સમાચારોમાં આપનું સ્વાગત છે, જે આપે છે ગુજરાત, મુંબઈ, મહારાષ્ટ્ર તેમજ દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓના સમાચાર। હું છું મમતા સોલંકી। શરૂઆત કરીએ હેડલાઇન્સથી। ભારતના વડાપ્રધાન મોદીએ કરી ચીનના ઉદ્યોગ જગતના દિગ્ગજો સાથે બેઠક, કર્યા વેપારને વધારવા કરારો। ચીન બાદ મંગોલિયા તરફ થયા મોદી રવાના, કહ્યું 21મી સદી છે એશિયાની સદી। અને મોદીના ચીનના પ્રવાસ પર નેતાઓએ વ્યક્ત કરી પોતાની ભાવના। બીજેપીએ કરી પ્રશંસા તો વિપક્ષીઓને નિષ્ફળ લાગી મોદીની યાત્રા। હવે સમાચાર વિસ્તારથી। ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ચીનમાં વેપાર જગતના દિગ્ગજો સાથે ખાસ બેઠક કરી તથા ચીન સાથે 21 વ્યાપારિક કરારો કર્યા। સાથે જ મોદી પોતાની મેક ઇન ઇન્ડિયા યોજનાને બળ આપતા દેખાયા, જેમણે રોકાણકારોને ભારતમાં રોકાણ કરવાનું આમંત્રણ પણ આપ્યું। ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કહ્યું કે ભારત વ્યવસાય માટે તૈયાર છે અને વેપારને સરળ બનાવવા માટે સુધારના સતત પ્રયાસ કરી રહ્યા છે। મોદીએ ભારત ચીન વ્યાપાર મંચ પર આ વાતો કહી, જ્યાં બંને દેશોના વચ્ચે $22 અરબ 21 વ્યાપારિક કરારો પર હસ્તાક્ષર થયા। સ્કિલ ડેવલપમેન્ટ, રેલવે, એજ્યુકેશન એક્સચેન્જ સમેત સિસ્ટર સિટીઝ પર પણ કરાર થયા, જ્યાં પીએમ મોદીએ કહ્યું કે ચીની ઉદ્યોગ માટે ભારત ઐતિહાસિક અવસરો રજૂ કરી રહ્યું છે। I'm here to assure you that India's economic environment has changed. Our regulatory regime is much more transparent, responsive and stable. We are taking a long-term and futuristic views on these issues. Lot of efforts have been made and are still underway to improve the ease of doing business. તો એ દરમિયાન પીએમ મોદીએ ચીનના રોકાણકારોને ભારત તરફ આકર્ષિત કરવાના પૂરા પ્રયાસ કર્યા। We have rationalized a number of issues which were bothering the investors. In particularly, we are making the taxation system transparent, stable and predictable. We have removed lot of regressive taxation regimes. આ અગાઉ પીએમએ આજે સવારે શાંઘાઈમાં ઉદ્યોગ જગતની હસ્તીઓ સાથે બેઠક કરી। ચીનની 20 મોટી કંપનીઓના સીઈઓને તેઓ મળ્યા, જ્યાં ભારત ચીનના ઐતિહાસિક સંબંધોનો ઉલ્લેખ કરતા પીએમએ કહ્યું કે ભારત અને ચીનની ભાગીદારીને વધારવી જોઈએ અને નિશ્ચિત રૂપે તે આગળ વધશે। તો તેમના આ ભરોસા પર તો ભારતીય વ્યાપારિક પ્રતિનિધિ મંડળે પણ हामी ભરી। Clear-cut, a positive atmosphere has been created by Prime Minister, which is very, very important. And everybody globally, we have seen in Germany, we have seen in Europe, we have seen in last 2 days, I have seen in China. There is a very positive outlook about India. The primary concern is on the deficit, almost 28 billion. But there are ways and means to ensure that we export more to China, and thereby, certain sectors have been identified, as you know, and this would definitely close the gap, narrow the gap. આ સાથે જ મોદીએ પોતાની સરકારની મહત્વાકાંક્ષી યોજના મેક ઇન ઇન્ડિયાનું વર્ણન કરતા ચીનની કંપનીઓને તેમાં સહકાર આપવાની પણ અપીલ કરી। તો ચીનની 3 દિવસીય બહુચર્ચિત મુલાકાત પતાવીને ભારતના પીએમ મોદી આજે મંગોલિયા માટે રવાના થયા। આ અગાઉ મોદીએ ભારતીય સમુદાયના લોકો સાથે મુલાકાત કરી, જ્યાં સૌએ ભારત માતાની જયના નાદ સાથે મોદીનું સ્વાગત કર્યું। મોદીએ કહ્યું કે આખું જગ જાણે છે કે 21મી સદી એશિયાની સદી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે પોતાના 3 દિવસીય ચીનની યાત્રા બાદ આજે બપોરે મંગોલિયા માટે રવાના થઈ ગયા। આ અગાઉ ચીનમાં પોતાની યાત્રાના અંતિમ પડાવમાં પીએમ મોદી આજે ભારતીય સમુદાયના લોકોના રિસેપ્શન કાર્યક્રમમાં તેમને મળવા પહોંચ્યા, જ્યાં વડાપ્રધાનને સાંભળવા માટે ચીનના અલગ અલગ વિસ્તારોમાંથી લોકો પહોંચ્યા। કાર્યક્રમમાં મોદીના પહોંચવા પર લોકોએ મોદી મોદીના નારા લગાવ્યા। કાર્યક્રમ બાદ પીએમએ તમામ ભારતીયોને નમસ્કાર કર્યા। ત્યારબાદ ભીડે પણ ભારત માતાની જયકારના નારા લગાવી પીએમનું ભવ્ય સ્વાગત કર્યું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનમાં ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કરતા કહ્યું કે પૂરી દુનિયાને આશ્ચર્ય છે કે ચીનમાં વસતા ભારતીયો આટલા આરામથી અને શાંતિથી કઈ રીતે રહી રહ્યા છે। મોદીએ કહ્યું કે તમામ દુનિયા જાણે છે કે 21મી સદી એશિયાની સદી છે। चीन और भारत मिलकर के न सिर्फ अपनी समस्याओं का समाधान कर सकते हैं, लेकिन वे दुनिया को भी अनेक संकटों से मुक्ति दिला सकते हैं।
आज से 10 साल पहले, 15 साल पहले, 20 साल पहले कोई सोच नहीं सकता था कि विश्व के मानचित्र पर कभी डेवलपिंग कंट्रीज को कोई पूछेगा क्या। આ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી શાંઘાઈની ફુદાન યુનિવર્સિટી પહોંચ્યા હતા, જ્યાં તેમણે સેન્ટર ફોર ગાંધીયન એન્ડ ઇન્ડિયન સ્ટડીઝનું ઉદ્ઘાટન કર્યું। એ દરમિયાન ચીની વિદ્યાર્થીઓએ પીએમનું ભવ્ય સ્વાગત કર્યું અને એક વિદ્યાર્થીએ સંસ્કૃતમાં ગીતાનું પઠન કર્યું। ફુદાન યુનિવર્સિટીમાં પીએમ મોદીએ વિદ્યાર્થીઓને હિન્દીમાં સંબોધિત કર્યા, જેનું ચાઇનીઝ ભાષામાં અનુવાદ કરવામાં આવ્યું। મોદીએ વિદ્યાર્થીઓને સંબોધિત કરતા કહ્યું કે જ્ઞાનને કોઈ દિશા હોતી નથી અને આ મારું સૌભાગ્ય છે કે મને ચીનની 2 યુનિવર્સિટીમાં બોલવાનો અવસર મળ્યો। विचारों आचार में इन दोनों के उपाय मौजूद हैं। 为了解决这些挑战，我们可以引进甘地的思想。और इस अर्थ में गांधीयन स्टडी के माध्यम से इस यूनिवर्सिटी के विद्यार्थी न सिर्फ चीन को लेकिन मानव जात को भी इस अध्ययन के माध्यम से संदेश देने में समर्थ होंगे कि आज भी गांधी कितने रिलेवेंट है। ભારતીયોની વચ્ચે પહોંચેલા પીએમ મોદીએ કહ્યું કે આજથી ઠીક 1 વર્ષ પહેલા ચીનમાં વસતા ભારતીયો લોકસભા ચૂંટણીનું રિઝલ્ટ પૂછી રહ્યા હતા। ગયા વર્ષે આજના દિવસે દરેક એક જ વાત કહી રહ્યા હતા કે હવે સારા દિવસો આવી રહ્યા છે। તો સામે મોદીની ચીનની યાત્રાને લઈને ભારતના રાજનેતાઓએ સકારાત્મક અને નકારાત્મક પ્રતિક્રિયાઓ આપી। વિપક્ષીઓએ પ્રવાસને લઈને અનેક નકારાત્મક વાતો કહી તો બીજેપીએ મોદીની યાત્રાને સકારાત્મક અને પોતાના ઉદ્દેશમાં સફળ જણાવી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 3 દિવસની યાત્રા શનિવારે સમાપ્ત થઈ ગઈ અને ભારતમાં રાજકીય દળોની વચ્ચે આ યાત્રાની સફળતા અને અસફળતા પર ચર્ચા પણ થવા લાગી। મોદીની આ યાત્રા દરમિયાન ભારત અને ચીને $10 બિલિયન 24 કરારો પર હસ્તાક્ષર કર્યા। આ યાત્રાની ભારતીય જનતા પાર્ટીએ ખૂબ જ પ્રશંસા કરી। પાર્ટી નેતા સુબ્રમણ્યમ સ્વામીએ ચીનના નેતાઓની સાથે મોદીના વિનોદી વ્યવહારની પ્રશંસા કરી અને કહ્યું કે બંને દેશોના સંબંધોને સુધારવાની દિશામાં આ ખૂબ જ જરૂરી હતું। Well, it's a very good visit because I like the Prime Minister having spoken bluntly to the Chinese leaders. It is necessary. All this goody stuff has, not produced results. They must know there are some things we will not agree to. There are some things we will. તો બીજી તરફ વિરોધી દળોમાં આ વિષય પર કોઈ ખુશી જોવા ન મળી। કોંગ્રેસ નેતા મનીષ તિવારી મુજબ મોદી પોતાની યાત્રામાં ચીની નેતાઓ સામે ઝાંખા દેખાઈ રહ્યા હતા। તેમણે કહ્યું કે પોતાની યાત્રામાં મોદી માત્ર સેલ્ફી ખેંચવામાં જ વ્યસ્ત દેખાયા, જો કે અન્ય અગત્યના મુદ્દાઓ પર કંઈ ખાસ ધ્યાન આપવામાં આવ્યું નહીં। In China, all that this government has achieved is waving a finger at terracotta warriors or maybe clicking selfies. On substantive issues, there has been abject and absolute surrender to the Chinese. જો કે ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીના નેતા ડી રાજાએ મોદીની ચીન યાત્રા બાદ ભારત ચીન સંબંધોમાં સુધારની દ્રષ્ટિએ નિરાશાજનક જણાવ્યા। ડી રાજાએ કહ્યું કે ચીન ભારતની વચ્ચે સહયોગની શરૂઆત તો બીજેપીના સત્તામાં આવતા પહેલા જ થઈ ચૂકી હતી અને મોદીએ આ દિશામાં કોઈ ખાસ કામ કર્યું નથી। Firstly, we must understand the cooperation between India and China has not just begun with Ms. Modi becoming Prime Minister or BJP coming to power. It started earlier and it is an ongoing process, the cooperation between India and China, and no government can stop it. Every government will have to continue it further. ભારતીય આર્થિક નિષ્ણાંતો અને રાજનીતિજ્ઞ મોદીની ચીન યાત્રાને આર્થિક, સામરિક અને રાજનીતિની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ યાત્રા માની રહ્યા છે। જો કે તેમનું એમ પણ કહેવું છે કે તેના પરિણામો આવ્યા બાદ જ તેને સફળ કે અસફળ કહી શકાશે। સમાચારોમાં હજી પણ ઘણું છે। હાલ સમય થઈ ગયો છે એક બ્રેકનો। બ્રેક બાદ જોઈશું પેટ્રોલ ડીઝલના વધતા ભાવોએ વિપક્ષીઓને આપી બોલવાની તક, તો બીજેપીએ કહ્યું તેમના હાથમાં નથી વૃદ્ધિનું નિયંત્રણ, અને ન્યૂ જર્સી બુદ્ધિસ્ટ વિહારાએ યોજી ઇન્ટરનેશનલ પીસ ડે સાથે બુદ્ધ જયંતિ, નેપાળ માટે કરી સૌએ પ્રાર્થના।